આ સગવાર આટલું ચોરી જતું. ફટાફટ ભર દઈએ ને મેહણા મોકલાવી દઈએ. તમારા મિત્રો ફરીથી આ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજ તો આપણે હેડે છીએ ખેતરમાં. જો પાણીનો બાટલો છે, ડોલ લઈને મામી હેડી આગળ જવાની શેગોના સુખનો સૂરજ આજ તો ખેતરમાં ઉગાડ્યો. જો આપણા ખેતર, હવાનો નજારો તો હળા સો ઉપર થાય ને તડકો જો આવી ગયો ને આખા બધા. તો આપણે એનાની શું શેકો જો મમ્મી વેણ આપણે ફટાફટ જેમ એની જો ગાઈસ આપણે થોડી ચોરી અને ગવાર વેણે આ ગવાર આટલું ચોરી જતું. ફટાફટ ભર દઈએ ને મેહણા મોકલાવી દઈએ. જ્યાં ત્યાં ઘેર જમી બમીને આવી ગયા પાછા ખેતમ. ચંદન પોણી વેરા ડોલ લઈને આવ્યા છો. પોણી વેરી દઈએ ફટાફટ ચંદન. તો આવી રહ્યું ચંદન આપણું અને પોણી વેરી દઈએ ઉનાળામાં. જો એમ કંઈ બધા વેરી દઈએ ફટાફટ પોણી. આપણે તો ચંદનને પોણી પાયા તાના ખેતરમાં બેરે જો મેણિયું પાથરીને થોડી વાર આરામ કર્યો. પોણી ચાલુ હોય તો હવે આપણે ગવારવાળા ખેતરમાં પોણી વળ્યું છે. તો પોણી વાળીએ ને તમે બતાવીએ ખાલી બ્લોગમાં બનાવ્યો. જો તો પેલા લસકા બાજરીવાળા બે સારા પીધા એવું આવી રહ્યો. જો એક ગવારનો પીધો એમ બીજા સારામાં આવે. મારા પપ્પા રહ્યા. 4 વાગે કમ્પ્લીટ પોણી વળી 4 અને કમ્પ્લીટ 5:00 થયો અને ગવાર પી ગયો. કલાકમાં જ પી દીધું પણ હવે સંપલ છેલ્લો પડે છે. બધા સારા પી દીધા જબરજસ્ત. એવું ને થોડું થોડું પીએ ભરે ભરે પાયા. હવે જઈએ ઘેર. ચાલો તાન ઘેર જઈને મળીએ. ના ઉપર છે હવે આખા નાયા નહીં તો નહીં નાખીએ ઘેર જઈને. સુખનો સુરત તો ચારનો હાથમી જો પૂનમ છે તો ચંદ્ર દેખાય છે જબરજસ્ત. આજનો બ્લોગ આટલા ખતમ કરશો. બ્લોગમાં લાઈક કરો, શેર કરો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, બાય બાય.